દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં ઇન્ડિયા ટુડે ગ્રુપના માલિક અરુણ પુરી અને એમની દીકરી કલી પુરી અને જે પત્રકારોના બોસ કહેવાય છે એડિટોરિયલ ડિરેક્ટર રાજ ચેંગપ્પા, આ 3 જણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવા માટે બેઠા હતા. નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઐતિહાસિક ઇન્ટરવ્યૂ સામે આવ્યો છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા કોઈ પણ મોટા નેતા હોય તો એના ઇન્ટરવ્યૂ પત્રકારો લેતા હોય છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ મીડિયા કંપનીના માલિક જ નહીં, એમની દીકરી અને બીજા એક જે પત્રકારોના બોસ કહેવાય છે એવી 3 વ્યક્તિઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ માટે બેઠી હતી. આ એક ઐતિહાસિક વાત છે, કારણ કે આજ સુધી એવું નથી જોવા મળ્યું કે મીડિયા ગ્રુપના કોઈ માલિકો ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હોય. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં ઇન્ડિયા ટુડે ગ્રુપના માલિક અરુણ પુરી અને એમની દીકરી કલી પુરી અને જે પત્રકારોના બોસ કહેવાય છે એડિટોરિયલ ડિરેક્ટર રાજ ચેંગપ્પા, આ 3 જણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવા માટે બેઠા હતા. હવે આ ઇન્ડિયા ટુડે ગ્રુપ એ આખા દેશની અંદર સૌથી પાવરફુલ મીડિયા ગ્રુપ તરીકે કહેવામાં આવે છે. તમે ઇવન ઇન્ટરનેટ પર પણ જો સર્ચ કરશો તો તમને સૌથી વધારે ન્યૂઝની જે વાત છે એ તમને આજ તક અને એનું જે બીજું ગ્રુપ છે, બીજું વેબસાઇટ છે લલન ટોપ, એ પણ અત્યારે અગ્રેસર છે. આ 2 જે છે આજ તક અને લલન ટોપ, એ તમને ઇન્ટરનેટ પર સૌથી વધારે સર્ચમાં ન્યૂઝમાં તમને જોવા મળશે. સામાન્ય રીતે કોઈ દિવસ એવું સાંભળ્યું નથી કે ઇન્ડિયા ટુડે ગ્રુપ કે જે આટલું બધું પાવરફુલ છે એના માલિક અરુણ પુરી અને એમના દીકરી ઇન્ટરવ્યૂ લીધો હોય. આ કદાચ પહેલીવાર એવી વાત બની છે કે અરુણ પુરી જાતે પોતે ઇન્ટરવ્યૂ લેવા માટે બેઠા હોય. બીજી એક અરુણ પુરીની વાત પણ તમને કહી દઈએ કે થોડા સમય પહેલાં એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક કાર્યક્રમની અંદર બોલાવેલા અને તે વખતે જાહેર મંચ પરથી અરુણ પુરીએ એવું કીધું હતું કે હું તમને ફરી એક વખત 2024માં પ્રધાનમંત્રી તરીકે જોવા માગું છું. અને હસતા હસતા પ્રધાનમંત્રીએ પણ એવો જવાબ આપ્યો હતો કે હા સારું, તમારી દુકાન હું ચલાવી લઈશ. હવે આ જે ઇન્ડિયા ટુડે ગ્રુપના માલિક અરુણ પુરી, એમની દીકરી કલી પુરી અને રાજ ચેંગપ્પાએ જે ઇન્ટરવ્યૂ કર્યો એમાં મુખ્ય એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાજપ દક્ષિણના કોઈ રાજ્યમાં સત્તામાં નથી, તો શું ભાજપ માત્ર હિન્દી બેલ્ટની પાર્ટી છે? અને આ જે વાત છે એ ચર્ચા ઘણા સમયથી ચાલે જ છે કે ભાઈ ભાજપનું જે સાઉથ છે દક્ષિણમાં એમાં કોઈ ખાસ ઠોસ નથી, ત્યાં કોઈ પણ સત્તા નથી અને હિન્દી બેલ્ટમાં ભાજપનું જોર છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એમણે એમ કીધું કે ભાજપની જ્યારથી રચના થઈને ત્યારથી ઘણી બધી ખોટી ધારણાઓ, ભ્રામક ધારણાઓનો પ્રચાર થતો રહ્યો છે અને આ પણ એક બિલકુલ ખોટું આકલન છે. આ પણ એક ખોટી ધારણા છે કે ભાજપ દક્ષિણમાં કોઈ સત્તા નથી અને ભાજપ માત્ર હિન્દી બેલ્ટની પાર્ટી છે. એમણે એમ કીધું કે અમે જ્યારથી ભાજપની શરૂઆત કરી ત્યારથી ઘણા બધા અમારી ઉપર લેબલ લાગ્યા છે. પહેલું એક લેબલ એવું લાગેલું કે ભાજપ તો વાણિયા અને બ્રાહ્મણની પાર્ટી છે. હવે એવું લેબલ લાગ્યું કે ભાજપ માત્ર હિન્દી બેલ્ટમાં છે. આગળ અમારી પર એવા પણ લેબલ લાગ્યા છે કે ભાજપ માત્ર શહેરી વિસ્તારોની પાર્ટી છે, ગામડાઓમાં ભાજપનું કોઈ અસ્તિત્વ નથી, એવા પણ અમારી પર લેબલ લાગ્યા છે. પણ દરેક ચૂંટણીની અંદર અમે આ બધા લેબલો દૂર કરી દીધા છે. એમણે એમ કીધું કે કેરળનું જે સ્થાનિક પાલિકા છે ત્યાંથી માંડીને રાજ્યના મુખ્ય વિપક્ષ તરીકે અમારી ભૂમિકા છે. ઇવન બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, આ બધા રાજ્યોમાં પણ અમારી મુખ્ય વિપક્ષની ભૂમિકા છે. બિહારની અંદર અમને લોકોએ સમર્થન આપ્યું હતું. આ એમણે
નીતિશ કુમારની સામે નિશાન સાધી દીધું હતું કે અમને લોકોએ જન સમર્થન આપ્યું હતું, પરંતુ એનડીએ પછી નીતિશ કુમારે તોડી નાખ્યું, એટલે ત્યાં આગળ બિહારની અંદર એટલે ભાજપ પછી કશું કરી શક્યું નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે અમે અત્યારે દેશની અંદર 16 રાજ્યોમાં સત્તામાં છે અને 8 રાજ્યો એવા છે કે જ્યાં અમે મજબૂત વિપક્ષ તરીકે છે. એમણે એમ કીધું કે એક વાત સમજવા જેવી છે કે 1984માં અમારી પાસે માત્ર 2 લોકસભાની બેઠક હતી. તમે વિચાર કરો કે 1984થી માંડીને અત્યાર સુધીમાં અમે 2019ની અંદર 303 બેઠકો મેળવી શક્યા. 1984 તો દૂરની વાત છે. એમણે એમ કીધું કે 2014માં જ્યારે અમે કેન્દ્રમાં સત્તામાં આવ્યા ત્યારે અમારી પાસે કશું નહોતું, પણ ધીરે ધીરે અમારું આજે એવી સ્થિતિ છે કે ભાજપ દેશના દરેક ખૂણામાં છે. અત્યારે પૂર્વોત્તરના 6 રાજ્યોમાં પણ અમે સરકારમાં છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરી એ પછી અમે થોડાક દક્ષિણ રાજ્યના આંકડા કાઢવાની કોશિશ કરી, તો એમાં એવું છે કે કર્ણાટકની અંદર લોકસભાની ટોટલ 28 બેઠકો છે. એમાંથી ભાજપ પાસે 25 બેઠકો છે, એક કોંગ્રેસ પાસે, એક જેડીએસ પાસે અને એક અપક્ષ પાસે છે. કેરળની અંદર 15 કોંગ્રેસ પાસે છે, 2 મુસ્લિમ લીગ પાસે છે, એક કેસીએમ, એક સીપીઆઈએમ અને એક આરએસપી. કેરળની અંદર ભાજપ પાસે એક પણ લોકસભાની બેઠક નથી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આમ છતાં ભાજપ પાસે 13% વોટ શેર છે, જ્યારે કોંગ્રેસની પાસે 37% જેટલો વોટ શેર કેરળમાં છે. તમિલનાડુમાં ટોટલ 39 લોકસભાની બેઠક છે, એમાંથી 38 ડીએમકે પાસે છે અને 1 બીજેપી પાસે છે. આંધ્રપ્રદેશની અંદર ટોટલ 25 લોકસભાની બેઠક છે, એમાંથી 22 વાયએસઆર અને 3 ટીડીપી પાસે છે. આંધ્રપ્રદેશમાં પણ ભાજપનું એક પણ બેઠક નથી. તેલંગાણાની અંદર ટોટલ 17 લોકસભાની બેઠક છે, એમાંથી બીઆરએસ પાસે 9 છે, બીજેપી પાસે 4 છે, કોંગ્રેસ પાસે 3 અને ઓવેસીની પાર્ટી પાસે 1 છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું તેમ કે ભલે દક્ષિણના રાજ્યોની અંદર કોઈક જગ્યાએ લોકસભા બેઠક નહીં પણ હોય, પરંતુ દરેક જગ્યાએ ભાજપનો જે વોટ શેર છે એ ખાસો એવો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.